વડોદરા શહેર હવે ટેકનોલોજીના માધ્યમથી વધુ સુરક્ષિત બનવા જઈ રહ્યું છે। ગુજરાત પોલીસના સ્માર્ટ પોલીસિંગ અભિગમ હેઠળ વિશ્વાસ અને નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક સિટી લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વડોદરા પોલીસ ભવનના 7મા માળે તૈયાર કરાયેલા આ આધુનિક કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। પોલીસ ભવન ખાતે પહોંચતા તેમણે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો। સીસીટીવી કેમેરા નેટવર્ક અને રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ અંગે અધિકારીઓ પાસેથી તેમણે માહિતી મેળવી હતી। એઆઈનો વધુ ઉપયોગ કરવા સૂચનો પણ આપવામાં આવ્યા છે। શહેરમાં કુલ 2608 સરકારી કેમેરા કાર્યરત છે, જ્યારે અંદાજે 7000 ખાનગી કેમેરાઓનો પણ આ નેટવર્ક સાથે જોડાવવામાં આવ્યા છે। ભવિષ્યમાં સમગ્ર ગુજરાતને સિંગલ ક્લિક લાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે। નવલખી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકોની સુરક્ષા બાબતે કોઈ પણ બાંધછોડ કરવામાં નહીં આવે। ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા પોલીસ મક્કમ છે। વડોદરા જે કલા અને શિક્ષણનું ગ્લોબલ હબ છે, તેને સુરક્ષિત રાખવું એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે। ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી। ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ भी વિસ્તારમાં કોઈ भी પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે અને એક લોકોને ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે।